विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है। आज आपणे उदाहरण 21 प्रमाणपत्र पद्धति 1 में जोईशुं। उदाहरण 21 नी रकम आ प्रमाणे छे, नानकड़ी छे। आ प्रमाणे नीचे आपेल माहिती परथी जरूरी विचलनों गणो। एकम प्रमाणपत्र प्रमाण माल सामान 5 किलो 50 रुपया, मजूरी खर्च 20 किलो 20 कलाको 10 रुपया थाय, टोटल 60 रुपया। 501 मना उत्पादन माटे 25,650 ની કિંમતનો 2.7 મેટ્રિક ટન માલ સામાન વપરાયો હતો અને 11,000 કલાકો માટે રૂપિયા 6,050 મજૂરીના ચૂકવાયા હતા, જેમાં યંત્ર બગડી જવાથી 20 કલાકો નિષ્ક્રિય રહ્યા હતા, તેનો સમાવેશ થાય છે। તો જરૂરી વિચલનો ગણો। તો મિત્રો આ પ્રમાણે દાખલો છે। તો જરૂરી વિચલોની અંદર આપણે ટોટલ 6 વિચલનો હોય છે। એમાંથી 3 વિચલનો જે માહિતી આપી હોય એના ઉપર જે વિચલન શોધી શકાતા હોય એ વિચલનો આપણે શોધવાના, બરાબર છે। આપણે માહિતી આપી છે, પહેલાંની ગણતરી કરી લઈએ કે પ્રમાણ ભાવ બરાબર શું થાય, તો 50 રૂપિયા ભાગ્યા 5 કેજી એટલે 10 રૂપિયા કેજી થાય। આપણને 50 રૂપિયા આપ્યા છે, બરાબર છે। પ્રમાણ ભાવ 50 રૂપિયા આપ્યા છે અને માલ સામાન 5 કિલો છે। આપણે વિગત આપી દીધું 50 ભાગ્યા 5 એટલે 10 કિલો આવે। પછી 501 નું ઉત્પાદન છે અને માલ સામાન 50 રૂપિયા છે, તો 501 ગુણ્યા 50 તો ટોટલ 25,000 નો ખર્ચ થાય। એટલે પ્રમાણ ભાવ અને પ્રમાણ ખર્ચ એ આપણને મળી ગયું કે 501 છે ને ખર્ચ છે 50 રૂપિયા, બરાબર છે। તો એ પ્રમાણે ટોટલ ખર્ચ 25,000 રૂપિયા થાય। 501 નું ઉત્પાદન કરવાનું છે, દાખલામાં કીધેલું છે, બરાબર છે। તો પ્રમાણ ભાવ અને પ્રમાણ ખર્ચ મળી ગયો। એવી રીતે ખરેખરનો વપરાશ અને કિંમત જોઈ તો ખરેખર વપરાશ તો 2.7 મેટ્રિક ટન આપણને આપ્યું છે અને મેટ્રિક ટન એનો ભાવ આપણને 1,000 લેખે 2700 કેજી થાય। એટલે મેટ્રિક ટનને આપણે કેજીમાં ફેરવ્યા, એક મેટ્રિક ટન એટલે 1,000 કેજી થાય, તો 2.7 મેટ્રિક ટન બરાબર 2700 કેજી થાય। એટલે વપરાશ છે એ 2700 કેજીનો છે। કેટલાનો છે? 2700 કેજીનો। તો એની કિંમત કેટલી થાય? તો લખેલું છે અંદર કે ટોટલ આપણને 25,650 થયો, તો એને 27 ભાગી નાખો એટલે 9 રૂપિયા 50 પૈસા એ ખરેખર ખર્ચ આવ્યો એકમ દીઠ પર કેજી, બરાબર ને। એકદમ સીધી ને સરળ ગણતરી છે। બસ આપણને આટલી વિગત આપી છે દાખલા, અને એક 11,000 કલાક છે અને યંત્ર બગડી જવાથી 20 કલાક નિષ્ક્રિય હતા, એ વધારે માહિતી આપેલી છે। તો હવે આપણે એના ઉપરથી માલ સામાન વિચલન કયા શોધી શકાય, તો એક ખર્ચનો ભાવ આપ્યો છે, ભાવનું, અને વપરાશ આપે તો વપરાશ, આ 3 શોધવાના। ખર્ચ, ભાવ અને વપરાશ ત્રણેય દાખલામાં આપેલા છે, બરાબર છે। ખર્ચ આપેલો છે, ભાવ આપેલો છે અને વપરાશમાં આપેલો છે। તો જે કિંમત આપણને આપેલી હોય એ કિંમતના આપણે વિચલન શોધવાના। આમાં કીધું નથી કે તમે આ વિચલન શોધો, એમાં એમ કીધું છે કે જરૂરી વિચલન શોધો, તો આપણે એટલા શોધી લેવાના, માહિતી આપી હોય એટલા। તો હવે આપણે માલ સામાન વિચલન ખર્ચ શોધીએ તો પ્રમાણ ખર્ચ ઓછા ખરેખર ખર્ચ, બરાબર છે। તો પ્રમાણ ખર્ચ 25,000 બરાબર છે, આપણે શોધ્યું, અને ઓછા ખરેખર ખર્ચ કેટલું દાખલામાં આપેલું છે 25,650, એની બાદ બાકી કઈ -650 આવ્યા, તો પ્રતિકૂળ વિચલન આવ્યું ખર્ચનું, બરાબર છે। માલ સામાન ભાવ વિચલન જોઈએ તો એનું સૂત્ર છે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ ખરેખર ભાવ। જ્યારે ભાવ હોય ને તો બેનો તફાવત, ખર્ચ હોય ને તો બેનો તફાવત, ગુણાકારમાં એમ જ હોય। વપરાશ હોય તો પ્રમાણિત વપરાશ ને ખરેખર વપરાશ, ભાવ હોય ને તો પ્રમાણ ભાવ ને ખરેખર ભાવ, મજૂરી હોય ને તો પ્રમાણ મજૂરી ને ખરેખર મજૂરી। એટલે આમાં આગળનો આંકડો યાદ રાખવાનો, ખરેખર જથ્થાને ગુણવાનું પ્રમાણ। બાકી તો જે વિચલનનું નામ હોય ને એ પ્રમાણે પ્રમાણનો ને ખરેખરનો તફાવત આપણે ગુણવાનો હોય, કારણ કે તફાવતને જ વિચલન કહેવામાં આવે છે। એટલે સૂત્ર યાદ રાખવામાં તમને તકલીફ ના પડે।
બરાબર છે. તો માલ સામાન ભાવ છે તો ખરેખર જતા રહે ભાવ વડે ગુણી નાખો. આ બેનો તફાવત કેટલો? તો બેનો તફાવત છે પ્રમાણ ભાવ 10 છે ને આનો 9.50 દાખલામાં આપેલો છે. બરાબર છે. તો આપણે 10 તો શોધ્યો, બરાબર ને, અને 9.50 એ પણ આપણે શોધ્યો. બેના ભાવ આપણે શોધી નાખ્યા. તો એ બેના તફાવત અડધો આવે તો 27 નો અડધા 1350 થાય. તો 1350 અનુકૂળ વિચલન આવ્યું. હવે માલ સામાન વપરાશમાં શું છે? તો ભાવ પ્રમાણ ભાવ ગુણ્યા પ્રમાણ વપરાશ ને ખરેખર વપરાશ. તો પ્રમાણ વપરાશ 2500 છે અને ખરેખર 2700 છે. બરાબર ને. એ આપણને બે આપેલા છે, આપણે શોધ્યા છે. બરાબર. 2700 આપ્યા છે દાખલામાં. 2700 આપણે 2.7 મેટ્રિક ટન આપ્યા એટલે 2700 થાય. બરાબર છે ને. 2700 થાય. પ્રમાણસર વપરાશ કેટલો છે? તો વપરાશ છે 2500. કેટલો છે? 2500. તો આપણે બાદ કરી તો કેટલો આવશે? 2000 આવશે. કેટલો આવશે? -2000. તો -2000 એ કયું કહેવાય? પ્રતિકૂળ વિચલન કહેવાય. શું કહેવાય એને? પ્રતિકૂળ વિચલન કહેવાય. તો હવે આપણે મજૂરી ખર્ચ વિચલન જોઈએ. તો મજૂરી ખર્ચ વિચલન જોઈએ તો આપણે મજૂરી ખર્ચની અંદર પેલા આંકડા જોઈ લઈએ. મજૂરી ખર્ચ કાઢી લઈએ, પ્રમાણ કલાક કાઢી લઈએ. તો મજૂરી ખર્ચ કાઢવો હોય તો 501 માં ગુણ્યા 10 આપેલો ખર્ચ 5000 રૂપિયા થાય. પ્રમાણ કલાક કાઢવા હોય તો 501 માં ઉત્પાદન છે 20 કલાક આપે છે 10000 કલાક થાય. કલાક દીઠ પ્રમાણ મજૂરી કાઢવી હોય તો 10 ભાગ્યા 20 કરો એટલે 0.50 કલાક થાય. અને કલાક દીઠ ખરેખર મજૂરી દર શોધવો હોય તો કુલ ખર્ચને કલાક વડે 11000 વડે ભાગો આપેલા છે. બરાબર છે. 11000 વડે ભાગો 0.55 કલાક આવે. તો મિત્રો આમાં શોધ્યા પછી મજૂરી ખર્ચ વિચલન શોધવાનું હોય તો મજૂરી ખર્ચ વિચલન સૂત્ર છે પ્રમાણ મજૂરી ખર્ચ છે ખરેખર મજૂરી એટલે પ્રમાણ ને ખરેખર. તો મજૂરી પ્રમાણ છે 5000 જે આપણે શોધ્યું. ખરેખર કેટલું છે? 6050 દાખલામાં આપેલું છે 6050. તો -1050 એ શું આવ્યું? મજૂરી ખર્ચ વિચલન આવ્યું. મજૂરી દર વિચલન તો ખરેખર કલાકો દાખલામાં આપેલા છે અને પ્રમાણ દર ને ખરેખર દર આપણે શોધ્યું. તો 0.50 માં 0.55 બાદ કરો તો -0.5 આવે. એને ગુણી 11000 તો -550 એ પ્રતિકૂળ વિચલન આવે. હવે કાર્યક્ષમતા વિચલન તો એનું સૂત્ર છે પ્રમાણ દર ગુણ્યા પ્રમાણ કલાકો અને ખરેખર કામના કલાકો. પ્રમાણ કલાકો કેટલા છે? 10000. એ ઉપર આપણે કર્યા. અને ખરેખર કામના કલાકો કેટલા છે? 1980. તો એને 0.50 વડે આ બેની બાદ કરી તો 980 આવે. 490 પ્રતિકૂળ આવશે. મજૂરી નિષ્ક્રિય વિચલન શોધવું તો મજૂરી કલાક એ આપણને 20 કલાક નિષ્ક્રિય ગયા છે એ દાખલામાં આપેલું છે અને એનો ભાવ 0.50 કલાક દીઠ આપેલો છે. આપણે કર્યો તો એને ગુણી નાખી તો 10 -10 આવશે. એનું પ્રતિકૂળ વિચલન આવશે. એટલે મિત્રો આમ આપણે માહિતી ઉપરથી વિચલન શોધવું સરળ છે પણ માહિતીની ગણતરી કરવી જોઈએ. બરાબર છે. એ મજૂરી ખર્ચ કલાકો એના દર વડે ગુણવાથી એ આપણને મળી જાય છે. અને જો કલાક દીઠ કાઢવું હોય તો જે સમય આપેલો હોય એને ભાવ વડે ભાગો તો એ કલાક દીઠ નીકળી આવે. પછી તો સૂત્ર પ્રમાણે આપણે કરવાનું હોય. એવી રીતે આમાં પણ પ્રમાણ ભાવ પ્રમાણ ખર્ચને વપરાશ આપણે કાઢી નાખવાનું અને પછી સૂત્ર પ્રમાણેની કિંમત શોધવાની. બાકી તો કાંઈ છે નહીં. બરાબર છે. હવે મિત્રો નીચે જે મેં યાદ રાખો કરી લખ્યા છે ને એ બરાબર યાદ રાખજો. એ તમને એક માર્કમાં પૂછાશે થિયરિકલમાં કે પ્રમાણપત્ર કરતાં ખરેખર પત્ર વધી જાય તો પ્રતિકૂળ વિચલન કહેવાય. આપણે જોયું હતું છતાં પણ એને લાલ વિચલન પણ કહેવાય. પછી પ્રમાણપત્ર કરતાં ખરેખર પત્ર ઓછી થાય તો અનુકૂળ વિચલન કહેવાય. એટલે એને કાળું વિચલન પણ કહેવાય. એ આપણે થિયરિકલમાં જોઈ ગયા છીએ. પછી ઉત્પાદનમાં હલકી ગુણવત્તા માલના વપરાશના કારણે માલ સામાન વપરાશ વિચલન કેવું થાય? તો પ્રતિકૂળ થાય. કારણ કે તમે હલકો માલ વાપરો તો પછી માલ સામાન વપરાશ વિચલન પ્રતિકૂળ જ આવે. એ ધ્યાનમાં રાખવાનું. પછી દાખલ કરેલ એકમ દીઠ અંદાજિત પડતર પ્રમાણપત્ર કહેવાય. એનું બીજું નામ શું છે? પ્રમાણપત્ર. એ ધ્યાનમાં રાખવાનું.
પછી માલ સમાન પેટા વપરાશ વિચલન અને માલ સમાન ઉપજ વિચલનની રકમ હંમેશા એક સરખી હોય. એ બંનેની કિંમત કેવી હોય? એક સરખી જ હોય. બરાબર ધ્યાનમાં રાખવાનું. આમાં પ્રતિકૂળ વિચલન કહેવાય, આમાં અનુકૂળ વિચલન કહેવાય, આમાં પ્રતિકૂળ થાય, પછી આમાં પ્રમાણપત્ર કહેવાય. આમાં એક સરખી જ હોય હંમેશા. બેની કેવી હોય? એક સરખી. એની 200 હોય તો 200 હોય, -200 હોય તો -200 હોય. બેનો જવાબ સરખો જાય. ખરીદી વિભાગ મેનેજર સામાન્ય રીતે માલ સામાન ભાવ વિચલનને જવાબદાર છે. કોને જવાબદાર છે? કયા વિચલનને જવાબદાર છે? ભાવ વિચલનને જવાબદાર છે. કાર્યક્ષમતા વિચલન બીજું નામ જથ્થા વિચલન છે, યાદ રાખજો. કાર્યક્ષમતાનું વિચલન બીજું નામ શું છે? જથ્થા વિચલન. મજૂરી નિષ્ક્રિય સમય વિચલન હંમેશા પ્રતિકૂળ હોય. જો આ પ્રતિકૂળ જાય, નિષ્ક્રિય વિચલન જો જવાબ હંમેશા માઇનસ જ આવશે. એટલે હંમેશા પ્રતિકૂળ જ હોય. એ ધ્યાનમાં રાખવાનું આવશે. આમાંથી આ થિયરિકલમાં તમને પૂછાશે જો, એટલે તમારે યાદ રાખવાનું. વારંવાર યુનિવર્સિટીમાં આવું ખાલી જગ્યાઓ કે વિકલ્પ પડતર કે તરીકે પૂછાઈ ગયું છે, એટલે તમે બરાબર યાદ રાખજો મિત્રો. બાકી તો હવે મેં દાખલા બે જે દીધા છે એવા જ દાખલા આવશે. પ્રેક્ટિસ રીતે કરતા રહેજો. બરાબર છે. બધાને બેસ્ટ ઓફ લક. પરીક્ષાનું પ્રથમ દિવસે છે, છતાંય કોઈ તકલીફ હોય તો કહેતા રહેજો. હું તો મારી રીતે દાખલા ગણાવ્યા કરીશ. તમારે જ્યારે પરીક્ષા હોય ત્યારે જોતા રહેજો. બરાબર છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.